ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથાને લઈ પત્રકાર પરિષદનું આજ રોજ આયોજન કરાયું હતું. પરમ પૂજ્ય મહંત કાશ્મીરી બાપુના માર્ગદર્શન હેઠળ ગોહિલ ફાઉન્ડેશન દ્વારા સીતારામ સેવા ટ્રસ્ટ કેમ્પસ પાછળ આવેલ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા તારીખ 25મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી યોજાનાર છે. જે કથા અંગે માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આયોજકોએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. કથામાં જાણીતા કલાકારો રાત્રે લોક ડાયરામાં ભજનોની રમઝટ બોલાવશે, જ્યારે 24મી ઓક્ટોબરના રોજ ગાયત્રી નગરથી કથા સ્થળ સુધી પોથી યાત્રા યોજાશે, તો અન્ય કાર્યક્રમો યોજાશે, જે અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને કથા શ્રવણનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શ્રીમદ ભાગવત સપ્તાહનું એક આયોજન થાય છે વાલિયા તાલુકામાં, વાલિયા જીએનએફસી ગ્રાઉન્ડમાં, કે જ્યાં 24 તારીખથી પોથયાત્રાનું આયોજન છે. શોભાયાત્રા જે ભવ્યથી ભવ્ય છે, જે આપણા ગાંધીનગર સોસાયટીથી નીકળીને આપણા કથા મંડપ સુધી પહોંચશે. 25 તારીખથી લઈને 31 તારીખ સુધી આપણી ભાગવત સપ્તાહનું આયોજન છે. એ દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આપણી કથા રહેશે, કથાનો સમય રહેશે. એની પછી ભોજન વ્યવસ્થા છે, જ્યાં પ્રસાદીની વ્યવસ્થા આપણે કરી છે, જ્યાં રોજ આપણે 40થી 50,000 માણસની વ્યવસ્થા કરી છે, અને લાખ માણસ બી આવે એની બી વ્યવસ્થા આપણે રાખી છે. રોજના 30થી 40,000 માણસનું ટાર્ગેટ આપણે રાખીને બેઠા છે. એની પછી ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે. 26 તારીખથી લઈને 30 તારીખ સુધી 5 દિવસ ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન આપણે કર્યું છે, જેમાં નામાંકિત કલાકારો કીર્તિભાઈ છે, રાજભાઈ છે, માયાભાઈ આહિર છે, એવા 17 કલાકારો અહીંયા આવે છે, કે જે દક્ષિણ ગુજરાતમાં પહેલી વાર થાય છે, કે જ્યાં આટલા બધા કલાકારો પહેલી વાર એક જ સ્ટેજ પર આવે છે. વાલિયામાં કથાનું કારણ એ હતું કે મહંતશ્રી કાશ્મીરી બાપુની પ્રેરણા હતી એની પાછળ, કે ભાઈ આપણે એક ભાગવત સપ્તાહ કરવાની છે, કે જેનો જસ્ટ તમારે લેવાનો છે ને એ તમે નિમિત્ત માત્ર બનીને આ કથાનું આયોજન તમારે કરવાનું છે. એના માટે આના માટે ટ્રાઇબલ બેલ્ટ હતો, જે 2001માં તમે જોયું હશે તો 2001માં આપણા મોરારી બાપુની કથા થઈ હતી. એની પછી 25 વર્ષ થઈ ગયા જ્યાં કોઈ બી એવો સારો પ્રોગ્રામ અહીંયા તાલુકામાં આપણે નથી થયો. તો એના માટેનું આયોજન કાશ્મીરી બાપુની પ્રેરણાથી આપણે કર્યું, અને ભાઈશ્રી પાસે ગયા, અને ભાઈશ્રીએ ટ્રાઇબલ બેલ્ટ જોઈને એમને કીધું કે હું અહીંયા કથા કરીશ. ને એમનો આપણો ઉદ્દેશ એ છે કે મેક્સિમમ લોકો ટ્રાઇબલ અહીંયા આવી શકે, જે ધર્મ પરિવર્તનના ઇસ્યુ ચાલે છે અહીંયા, એનામાં આપણે કંઈ આમાં સહભાગી થઈ શકીએ. ને એની પછીના બી ઘણા એવા પ્રોગ્રામો છે, કે જે સમૂહ લગ્ન છે, જે એવા પ્રોગ્રામો ઘણી જગ્યાઓ પર આપણે જોતા આવ્યા છે. તો એવા આયોજન બી આપણે કરવા માટે તત્પર છે, કે જ્યાં 6 મહિના પછી આપણે 251 દીકરીના સમૂહ લગ્ન માટેનું બી આપણે પોતે પણ ફાઉન્ડેશન તરફથી લીધું છે. આનો ઉદ્દેશ કોઈ બી પૈસા લેવાનો એવો કોઈ નથી. અત્યાર સુધી આપણે કથા કરી છે તેમાં આપણે એક બી પૈસો કોઈનો લીધો જ નથી, ને આપણે જાતે પોતે ફાઉન્ડેશન થ્રુ આ કામ કરીએ છીએ. દત્ત ભગવાન લીધે નારેશ્વર આજે મારું પોતાનું કુટુંબ જ અવધૂતમય છે. તો એના માટે આપણે 25 તારીખે જ્યારે કથાનો પ્રારંભ થશે ત્યારે બાપજીની પોથી, બાપજીની પાદુકા આપણે અહીંયા લાવીને ભાઈશ્રીની બાજુમાં એક વ્યવસ્થા કરી છે, કે જ્યાં બાપજી એક દિવસ આપણી સાથે હાજર રહે તો એ પ્રોગ્રામ સારી રીતે પતે. એના માટે આપણે 25 તારીખે બાપજીની પધરામણી કરવાની આયોજન કર્યું છે. પાર્કિંગ માટે આપણે તમે આજુબાજુ જઈ શકો તો આખા રાઉન્ડમાં બધી જગ્યાએ આપણે પાર્કિંગની વ્યવસ્થા કરી છે, જેમાં 2 વ્હીલરની વ્યવસ્થા અલગ છે, 4 વ્હીલરની વ્યવસ્થા અલગ છે, જેમાં ઓલમોસ્ટ આપણે 30થી 35 જેટલા છોકરાઓ મૂક્યા છે, કે જ્યાં લોકો વ્યવસ્થામાં ભાગરૂપમાં આવી શકે.